જાય કરે સમથિંગ હો થાય સ્ટાર્ટઅપમાં મૂકો તો પછી આપણે કોણ છે વીટી પેલા ફાયર કરાવી છે બહુ સારો વિચાર છે। हेलो नमस्ते मैडम आप जानो છો કે હાલના સમયમાં આપણે પેટ્રોલ ડીઝલ વીજળી વગેરે બહુ જ મોંઘું થઈ ગયું છે, એનો ભાવ વધી ગયો છે। તેથી જ આપણે ફ્રીમાં ઉર્જા જેવી કે સૌર ઉર્જા પવન ઉર્જા અને એ જ સાથે આપણે બીજું પ્લેટને દબાણ આપતા આ મોડલ તૈયાર કરશે જે બીજું ઇલેક્ટ્રિક જનરેટર જે બીજું પ્લેટ પર દબાણ આપતા વિદ્યુત ઉત્પન્ન થાય છે અને ક્લીન અને ફ્રી એનર્જી પ્રાપ્ત થાય છે આપણને। તેથી જોઈ શકો છો આમાં પ્રેક્ટિકલ મોડેલ કેટલો થાય પ્રોડ્યુસ મોટી લાઇટ સળગાવી તો સળગે આ સળગે નહીં, એના માટે મોટી બીજો પ્લેટ કેટલા રૂપિયાનો થાય ખર્ચો તો અંદાજિત અમે એટલે વાયેબલ છે કે નહીં એમ હા તો આ એટલે રોડ ઉપર આ ગાડી જાય એની નીચે મૂકી દીધી હા, જે અમારો જેના કારણે ગાડી જાય એનાથી દબાણ થાય અને દબાણ ઉત્પન્નથી ક્લીન અને ફ્રી એનર્જી પ્રાપ્ત થાય કેટલી આપણને। થાય એ આપણી મોડલ હા એ આપણી બીજો પ્લેટ પર અંદાજ રાખો જે આપણી બીજો પ્લેટ એક પીઝો પ્લેટ કેટલા વોટ કરે ડબલ્યુ આ તમે જોઈ શકો છો મલ્ટીપ્લેટ વોટ બતાવે છે આ શું બતાવે વોલ્ટ બતાવે વોટ ડબલ્યુ આઈ કેટલા ડબલ્યુ નું શું ઇક્વેશન ખબર છે ડબલ્યુ એટલે વોટ ઈ ઇન્ટુ આઈ વોલ્ટેજ ઇન્ટુ એમ્પિયર કેટલા એમ્પિયર થાય એટલે વાયેબલ જોવો એને સરસ છે કશે ઉપયોગ થાય છે અહીંયા બહાર હા ઇનોવેટિવ ક્યાં થાય છે જાપાનમાં આપણે આનું ચાલી રહ્યું છે પ્રોગ્રામ ઉપર મૂકેલા છે હા આ જે બીજો પ્લેટ ગોઠવવાથી થાય છે જેનો આપણે સ્ટ્રીટ લાઇટમાં ઉપયોગ કરી શકીએ છીએ, પછી સીસીટીવી કેમેરામાં સિગ્નલમાં વગેરે લાઇટમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એનો બેટરીનો સંગ્રહ પણ આપણે કરી શકીએ છીએ, પછી સિગ્નલ લાઇટ સીસીટીવી કેમેરા વગેરેમાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ। આપણા ઘરના પગથિયામાં વગેરેમાં આવી બીજો પ્લેટો રાખીને ફ્રી અને ક્લીન એનર્જી પ્રાપ્ત કરી શકીએ છીએ, જેથી અમે આ રીતે બીજો પ્લેટ ગોઠવીને આપણો પગથિયા પર આવતા સ્કૂલમાં ને એમાં મૂકવાનું બહુ બધા જણા આવતા જતા એમાં તો સારું સસ્તું મૂકવું પડે છે દબાણ ઉત્પન્ન થાય અને બીજો પ્લેટમાં કંપન થાય, જાહેરમાં જેથી માર્ગ ઉપર હોય ને એવી રીતે બીજો કોઈ પણ વ્યક્તિ આ શૂઝ પહેરીને ચાલશે તો કોઈ 50 થી 50 સેન્ટીમીટરની રેન્જમાં કોઈ વસ્તુ આવશે તો બજાર વાગે તેને ખબર પડી જશે। અને આ વખતે અમે એ કરવાની પ્રયત્ન કર્યો છે કે ફૂલી વાયરલેસ છે, તમને ક્યાંય અંદરના વાયર કે એવું કાંઈ નહીં દેખાય, ખાલી એક સેન્સર અને અહીંયાથી બેટરી બધે એટલું અને શું નામ આનું અલ્ટ્રાસોનિક સેન્સર। ટોપી બધે જ હોય આ ટોપી સ્ટીક પણ એવી બનાવી આ સ્ટીક એમાં શું છે, કોઈ અંધ વ્યક્તિ છે જે સાંભળી પણ નથી શકતું તેના માટે વાઇબ્રેશન મોટર છે, એટલે તેને સ્પષ્ટથી ખબર પડી જાય। અને આ ફૂલ્લી રેડિયમથી કવર છે, એટલે કોઈ સામું વાહન આવતું હોય તો તેને ચમકતી નથી ખબર પડી જાય। ક્યાંથી લીધો આઈડિયા બહુ સરસ છે મારા આંટી છે તેના સગા બેન છે યંગ પ્રોબ્લેમ સોલ્વ પ્રોબ્લેમ જો અને એને કઈ રીતે સોલ્યુશન કરવાનું એ જ તો અને જોઈએ છે તમે ગૂગલમાં સર્ચ મારશો કે એક વર્ષમાં પૂરા વિશ્વમાં અમેરિકામાં એક વર્ષમાં કેટલા અંધ લોકો કાર એક્સિડન્ટથી મરે તો તમને 6 કરોડથી વધારે લોકો કાર એક્સિડન્ટથી મરે છે। અને જર્મનીની એક કંપનીએ આ બનાવવાનું શરૂ પણ કરી દીધું એ રીતે આને આવું જ બનાવે છે તો ઘણું બધું બીજું બી છે બધું ખાલી આ જ બનાવે દેખાય પણ ને એવા કંઈક ચશ્મા પણ છે ને નહીં અત્યારે જર્મની તો ખાલી આ એક શૂઝ જ બનાવે છે, પણ એણે કોઈ દી આવું તે કોઈ દી કર્યું આવું સ્ટીક પણ નહીં, ખાલી શૂઝ જ બનાવાય તમારે પ્રોડક્શન કરવું છે આવું જર્મનીની પ્રોડક્ટ જોઈ લો કેવી દેખાય છે શું છે એકદમ આવું આમ બહાર નહીં દેખાતું હોય બધા અંદર નાખી દીધું હશે આમાં સર બહાર જ છે અંદર જ એ લોકોએ પણ આવું જ બનાવેલું છે હા
આમ અંદરથી આમ થોડુંક નાખ્યું હશે એવું કે ખાલી આટલા કેમેરા નાનું કેમેરા જ દેખાય એવું સરસ બનાવ્યું હશે ને દેખાય સરસ તો લોકો લુક સારો થાય ને એના ખ્યાલ હોય ભૂલી જાય છે અમારો ટ્રેડ છે પ્લમ્બિંગ અને આજનું અમારી ટોપિકનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ એન્ડ એક્વાપોનિક ફાર્મિંગ ધ ફ્યુચર ઓફ ફૂડ એટલે કે આપણે લોકો જોઈએ છીએ કે ખેડૂતો ખેતરમાં જે જેટલી મહેનત કરતા છે એના કરતાં અડધી મહેનત બી નથી લાગતી કેમ કે આપણે આ બધી એક્વાપોનિક ખેતી હાઇડ્રોપોનિક ખેતી અને વર્ટિકલ ફાર્મિંગની ખેતી આપણે ઘરે બેસીને કરી શકીએ છીએ અને આમાં આપણને વધારે ખર્ચો બી નથી આપણે ઘરે જે પીવીસીના પાઇપ હોય છે એના દ્વારા પણ આપણે આ ત્રણેય ખેતીનો ઉપયોગ કરીને ઘરે બી બનાવી શકીએ છીએ અને વર્ટિકલ ફાર્મિંગના ફાયદા એ છે કે આપણે લોકો જોઈએ છીએ કે આમાં આપણે માટીનો યુઝ નથી કરતા કોકોપીટનો યુઝ કરતા છે કે કોકોપીટ જે નારિયેળની છાલમાંથી બનતું છે નારિયેળની એ કોકોપીટ બનવામાં પ્રોસેસમાં આપણે લોકો ઘરે બી બનાવી શકીએ છીએ આમાં શું શું ઉગાડ્યું છે આમાં સર ધાણા અને કઢી પત્તા ધનિયા એવું બધું ઉગાડ્યું છે મરચાં કેસર ને એવું ઉગે હા સર શું કરવાનું કેસરને એવું ઉગવા માટે સર આપણને જે નોર્મલ આપણું ઘરનો રૂમ હોય એમાં આપણું સેટ બેસાડીને આપણે લોકો બી ઉગાડી શકીએ એ કઈ છે કે જે બહુ કોસ્ટલી છે સર બહુ કોસ્ટલી એટલે આપણે લોકો જે તો તું ભાજી ઉગાડે આનાથી તો એનાથી આ ઇલેક્ટ્રિસિટી ખપરાઈ જાય ને ના નથી સર આમાં આપણે લોકો ખાલી મોટરમાં આપણે લોકો જે સોલર બી યુઝ કરીને બનાવી શકીએ છીએ આમાં નાનો સોલર આપણે લોકો ઉપર સેટ કરી દઈએ ઉપર અહીંયા અને એ રીતે બી બનાવી શકીએ છીએ સર આમ અને સર આ એક્વાપોનિકમાં બી આપણે લોકો જોઈ શકીએ માછલી દ્વારા ખેતી કરતા છે માછલીમાં બી આપણે લોકો 5-6 પ્રકારની સ્પીસીઝ હોય છે એનો યુઝ કરીએ છીએ આમાં બી આપણે લોકો કોઈ ફિશ કેટ ફિશ ગોલ્ડન ફિશ અને ટ્રૂટ એવી 5-6 પ્રકારની ફિશ છે એનો યુઝ કરી શકીએ છીએ અને માછલીમાં બી જે માછલી આ નાઇટ્રોજન રિલીઝ કરતી છે એના વેસ્ટ સાથે આ જે પાણી છે તે ફર્ટિલાઇઝ થઈ જાય ફર્ટિલાઇઝ થઈ જાય અને આ પાણી આ મોટર દ્વારા અહીંયા જતું છે અને આ જે પ્લાન્ટ છે પ્લાન્ટની રૂટ્સને નાઇટ્રોજન છે ને એક પ્રોડક્ટ માટે તું બનાવ દાખલા તરીકે કેસર જ ઉગાડવું છે આપણે હા તો આખું પેલા રૂમમાં પછી એવું કયું આવે બીજી મોંઘી મને અત્યારે વાતાવરણ બનાવી દઈશું કેસર એટલે જે ઠંડા માહોલમાં બનતું છે એટલે કાશ્મીર ટાઈપ આપણે વાતાવરણ આજુબાજુ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ કરવું પડશે એ પછી એનું કોસ્ટિંગ કાઢવું પડે કે મારા કેટલું પાછું નહીં સર આપણે જે મંથલી કોસ્ટિંગ કાઢશું ને મંથમાં જ આપણને ડબલ કોસ્ટિંગ એનું મળી જશે ડબલ પૈસા મળશે એ રીતે આપણે વર્ષ દરમિયાન આપણે વધારે ફાયદો થઈ શકે છે ઉગાડવાની એ લોકોને એક સાઈડમાં ઘરે આખી સ્કિલ મેળવવી પડે સર મોટા જે બિઝનેસમેન લોકો હોય ડૉક્ટર પ્રેક્ટિકલ વગેરે બેઝ ઉપર હા કેટલું થાય આવું રૂમ બનાવવો હોય તારે હ્યુમિડિટી ને સર મિનિમમ 2 lakhનો ખર્ચો થાય પહેલાંમાં સ્ટાર્ટિંગમાં અને પછી વધતો જ આપણાને ફાયદા થતા જાય ખાલી સ્ટાર્ટિંગનો જે ખર્ચો હોય એ થોડો આપણાને પડે પણ એને જે આપણે આગળ પ્રોસેસ કરીએ ને તો પ્રાકૃતિક ખેતી જેમાં પહેલું ડિવાઇસ છે તો લેઝર પ્રોટેક્શન છે આપણે ખેતરને લેઝર પ્રોટેક્શન દ્વારા કરવામાં આવે છે જ્યારે કોઈ પણ જાનવર અંદર આવે છે તો બજર વાગે છે અને તેના લીધે ખેડૂત એલર્ટ થાય છે ત્યારબાદ અંદર અમે મલ્ચિંગ કર્યું છે અને અંદર જ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કરી છે ત્યારબાદ આ છે પક્ષીઓને પાકથી સુરક્ષા મેળવવા માટે જ્યારે હવા આવે છે ત્યારે આ વાયરિંગ છે હલે છે અને હોર્ન વાગે છે જેના કારણે પક્ષીઓ ભાગે છે ત્યારબાદ છે આપણે ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ જેમાં ભેજનું પ્રમાણ જાણવા જ્યારે જમીન એ સૂકી હોય છે ત્યારે મોટર ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને જ્યારે ભેજ થઈ જાય છે પૂરતો જમીનને મળી રહે છે ત્યારે ઓટોમેટિક આપણે મોટર તે બંધ થઈ જાય છે ત્યારબાદ છે રેન ડિટેક્ટર જ્યારે વરસાદ આવે છે ત્યારે તે હોર્ન વગાડે છે અને ખેડૂતને એલર્ટ થાય છે ત્યારબાદ રૂફટોપ ફાર્મિંગ જેમાં ચારેપા લેન્સ ગોઠવેલા છે અને 3 સ્ટેપમાં છે જ્યારે પૂરતો પ્રકાશ આને તો મળી જ રહે છે પરંતુ નીચેના બેને મળતો નથી જેથી ચારેપા લેન્સ ફિટ કરવામાં આવ્યા છે અને અંદર પણ ફિટ કરવામાં આવ્યા છે જેથી કિરણો છે અહીંયાથી અથડાય અને અહીંયા પડે છે અને નીચે પડે છે જેથી પાકને જેટલું પૂરતું મળી રહે પ્રકાશ એટલું મળી રહે ત્યારબાદ છે એરોપોનિક જેમ કે હવા અને પાણી જેમાં લિક્વિડ ફોર્મમાં આપણે ફ્લાવર્સ છે બીજા ગમે તે પાક લઈ શકીએ છીએ કેમ કે વાતાવરણમાંથી તે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન તો મેળવી જ રહે છે નીચેથી તે મુખ્યત્વે પોષક તત્વ જ જરૂરી કરે છે જેથી આપણે એને લિક્વિડ ફોર્મમાં પોષક તત્વ આપી દઈએ છીએ જેથી તે નીચેથી પોષક તત્વો ફેલાય છે ત્યારબાદ છે 2 કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવ્યા છે ઓર્ગેનિક ફાર્મિંગ અને આપણે કેમિકલ્સયુક્ત ફાર્મિંગ હરિયાળી ક્રાંતિ 1966માં થઈ હતી પણ મુખ્યત્વે આપણે એવું જ હતું કે ઉત્પાદન વધારે મેળવવું જોઈએ જેથી લોકો ભરપૂર માત્રામાં કેમિકલ્સનો ઉપયોગ કરતા હતા અને ઉત્પાદન મેળવતા હતા જેથી જમીન એ એકદમ ફળદ્રુપતા રહી જ નથી અને કેમિકલ્સનું પ્રમાણ વધી ગયું છે જેથી મુખ્યત્વે ઉદ્દેશ્ય
એટલે એવું છે કે હવે મિક્સ કરીને પણ ઉત્પાદન લઈ શકે. ત્યારબાદ ઘણા પ્રાકૃતિક ખેતી કરવા માટે જીવામૃત છે, બીજામૃત છે, વર્મી કમ્પોસ્ટ છે, ત્યારબાદ પશુપાલન છે, મત્સ્યપાલન છે, ત્યારબાદ મરઘાપાલન છે. આવા બધા ખેડૂત છે એ ખેતી કરતાં પણ આ બધામાં પણ વધારે આવક મેળવી શકે, જેથી આવા બધા કરવાથી ખેડૂતને પણ વધારે આવક મળે છે. ખેતીની સાથે સાથે અન્ય પણ આવક મળી રહે છે. ત્યારબાદ આપણે ગ્રીન હાઉસ છે, જેમાં આપણે ઓફ સિઝનમાં ગમે તે પાક લઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે ટમેટાનો આપણે પહેલાંના ટમેટાનો ભાવ ખૂબ જ ઊંચો ગયો, તો આપણે ગ્રીન હાઉસનો છે તો ગ્રીન હાઉસમાં આપણે કરીને કરી લો. પક્ષીને કેવી રીતે બચાવશું? પક્ષીથી આપણે અનાજ હોય છે ત્યારે પાકને પક્ષીઓ બાજરોને છે તો પક્ષીઓ તેને નુકસાન પહોંચાડે છે, જેથી અવાજ કરશે. હા હવાથી હલશે. આ હલકું છે એટલે ભાગશે એટલે પક્ષી બગાડશે, સારી લાગશે એટલે ટેવાઈ નહીં જાય પછી. જ્યારે કોઈ વાહન આવે જે કેપેસિટી પ્રમાણે વજન વારવાને કારણે આ દબાશે નહીં, અને જ્યારે કોઈ ઓવરલોડ વાહન આવી જશે ત્યારે આ તો રાઈડ થવાની જ છે. ત્યારબાદ ત્યાં દબાશે એટલે ઓટોમેટિક બેરિકેડ બંધ થશે અને તેને સાઈડમાં જેની કાર્યવાહી થશે અને બીજા વાહનોને આગળ જવા છે. આવું ચાલે જ કશે ક્યાંય નથી. અમે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, જેમ કે ટોલ નાકા પર, બ્રિજ ઉપર અને ટનલ પાસે કરી શકીએ છીએ. કઈ કશે કોઈ અત્યારનો કઈ સિસ્ટમ ચાલે છે? કઈ રીતે અત્યારે એવું કંઈ સિસ્ટમ જ નથી. કોઈ સિસ્ટમ ઓટો સિસ્ટમ ઓવરલોડવાળી નથી. આરટીઓ વાળા ક્યાંક રોડ ઉપર ઊભા હોય એ ચેક નક્કી કરે છે. એ લોકો હમણાં કે સગા કરે એ વાહનની કેપેસિટી જોઈએ, વાહનની અંદર કેટલું ભર્યું છે, પછી ટાયરના પ્રેશર ઉપર જોતા હોય. જ્યારે કે અત્યારે આપણે માની લો કે કોઈ ટોલ પ્લાઝા પર ને એની પેલી જમ્પર પેલી લિફ્ટ આવે ને સ્પ્રિંગ, એ જોઈ કેટલી વળેલી છે. હા એના ઉપર તો એનાથી ખબર પડે. અથવા પેલો ખાડો આવે એટલે ખબર પડે કે કેવી રીતે જમ્પ આવે. આમાં ચોકસાઈથી ખબર પડી. આમાં ચોકસાઈથી અને આ વસ્તુ આપણે ટોલ પ્લાઝા ઉપર ઇન્સ્ટોલ કરી શકીએ જોઈએ, જેથી કરીને એક્સિડન્ટના બનાવ જે બને છે હાલના સમયમાં. કેટલો ખર્ચો આવે આવું કરવું હોય તો? ખરેખર રિયલ અત્યારે તો સાથે કરવું હોય રોડ ઉપર બનાવવું હોય તો કરી શકો. કેવી રીતે કરશો? કેટલો આવે ખર્ચો? દરરોજ વાહન નીકળે એટલે પાછી કેટલા એક્ટિવ રહીએ, પછી બગડી જાય નહીં એનું મેન્ટેનન્સ કેવી રીતે કરશે? સમય દરમિયાન બદલો. વારંવાર કરવો છે આવો ધંધો કરવો છે આગળ જઈને? બહુ બધા ટોલ નાકા છે અને કેટલા આખા ઇન્ડિયામાં તો કેટલા બધા આવે હે ને. એક જ વાર બે વાર કરવું પડે તારે ડેમોન્સ્ટ્રેશન, પછી તો સરકાર જ કહી દે કે ચાલો આટલા બધા કરો. મોટી કંપની બનાવવી પડે પછી. એની અંદર પૈસા કાપે ને એની જોડે કાપી જ લેવાનો ઓવરલોડ. બે વેબ્રિજ છે ઓલરેડી. કોઈ પણ ટોલ પ્લાઝા હોય તો ત્યાં વેબ્રિજમાં ઘટાડો આવી જાય અને એના લીધે જે અકસ્માત થાય છે અને પ્રદૂષણ જે વધે છે એની અંદર પણ અંકુશ લાવી છે. રિપોર્ટ બનાવ્યો એનો આવો જે કહો છો રિપોર્ટ આખો બનાવ્યો તો એનું કરીને એનું વર્કેબલ કરીને સ્ટાર્ટઅપમાં એમાં આપો. થઈ શકે આવું. આ વસ્તુ રિયલમાં આવું જ કરવાનું છે. સરકાર એવું જ ઈચ્છે છે કે ભાઈ આવું બધું લાવો. પોસિબલ છે. એના જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્વિંગ થઈ જાય. બહુ મોટો સોલ્યુશન શું મળે છે? રોડ બધા તૂટી જાય, આપણે કહીએ કે સરકાર ખરાબ બનાવે છે. ઓવરલોડ દર વર્ષે વાળી ગાડી જાય તો ભાઈ તૂટી જ જાય ને. અને મોટા ભાગે અત્યારે ઓવરલોડ કેપેસિટી જ કરે છે. વાહનનું પ્રમાણ વધે જ છે અને ઓવરલોડ પણ કરે છે. બંને વસ્તુ થાય છે. પ્રાકૃતિક ખેતી વિશે પ્રાકૃતિક ખેતી મોડલનું એક જ માત્ર કારણ હતું કે આપણું જે હવે ચાલી રહ્યું પ્રદૂષણ છે તે આપણે અટકાવી શકાય નથી. આપણે જમીન પ્રદૂષણ આપણે ખેતી માટે સૌથી વધારે જરૂરી એ જમીન ગણાય છે. અને આપણો ભારત જે છે તે કૃષિ પ્રધાન દેશ છે. ભારતના 60% લોકો કૃષિ પર આધાર રાખે છે. એટલે પ્રાકૃતિક ખેતી જે છે એ આપણા જમીનને સુધારવા, આપણા જમીનને પ્રદૂષણ મુક્ત કરવાનું કાર્ય કરે છે. હવેના જેટલા પણ આપણા કિસાન ભાઈઓ છે તે વધારે પડતું કૃત્રિમ ખાતરો તેમજ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરતા હોય છે ખેતી માટે, જેના કારણે આપણું શરીર તેમજ આપણું જે સ્વાસ્થ્ય છે તે બગડતું હોય છે. તો પ્રાકૃતિક ખેતી કરવાનો એક માત્ર આશય એવો છે કે આપણું શરીર અને સ્વાસ્થ્ય એ જળવાઈ રહે. આપણે હવડેની જ વાત કરીએ તો હવડે જે 25 નવેમ્બર 2024ના રોજ આપણા શ્રી મોદી સાહેબે એક જે યોજના છે તે બહાર પાડી છે, નેશનલ મોડલ ફોર નેચરલ ફાર્મિંગ.
તેના અંતર્ગત તે આપણા જે કૃષિ ભાઈઓ છે તેમને એવું કહેવા માંગે છે કે આપણી જે પ્રાકૃતિક ખેતી છે તેના તરફ આપણે વધારે વધવું જોઈએ, કેમ કે આપણે આપણી જમીનને આપણી માતા માનતા હોય છે. અમે અહીંયા એનિમલ ફાર્મિંગ કર્યું છે. એનિમલ ફાર્મિંગ અમે એટલે કર્યું છે કેમ કે એનિમલ ફાર્મિંગ એ પ્રાકૃતિક ખેતી માટે સૌથી જરૂરી ગણાવી શકાય. જે આપણી એનિમલ ફાર્મિંગમાં અમે દેશી ગાય કરી છે. દેશી ગાય એટલે કેમ કે આપણે જીવામૃત જે છે આપણા વર્મિકલ્ચર માટે સૌથી વર્મિકલ્ચર 2 દિવસ તેને રાખવું પડે. શું થાય એનાથી આપણે રાસાયણિક દવાનો ઉપયોગ ઓછો કરી શકાય અને કુદરતી રીતે આપણે ફાર્મિંગ શું થાય જમીનમાં શું થાય ફળદ્રુપતા એટલે જે રીતે કે આપણે જે ગાયનું મૂત્ર આવે, ગાયનું મૂત્ર તો શુદ્ધ જ હોવાનું છે. રાસાયણિક નાખ્યું હોય અને એ વચ્ચે તફાવત જમીનમાં શું ચક્રો આવતા મેં તમને સમજાવું સર. આપણે જે જીવામૃત જે છે તેને આપણે જે આપણી જે ખેતી કરવાની જમીન છે ત્યાં તેને આપણે 2 દિવસ રહીને પછી એને આપણે છંટકાવ કર્યો છે. તેના 21 દિવસ બાદ તેની અંદર જે રહેલા અળસિયાઓ છે તેનું એ વૃદ્ધિ વધારે છે. 2 થી 3 ગણા વૃદ્ધિ વધારી દે છે. જેના કારણે આપણે જાણીએ છીએ કે જે ખેતી માટે સૌથી જરૂરી એ અળસિયા ગણાવી શકાય, કેમ કે અળસિયા જે છે આપણી જમીનને પોચી બનાવતા હોય છે. દેખાય છે પણ નહીં દેખાતા પણ ઘણા બધા હોય છે. રસાયણ નાખો તો મરી જાય છે. મરી જાય છે અને બનાવવાનું થાય ત્યારે તે સુવિધા થઈ શકે છે. અને આ પ્રોજેક્ટમાં અમે સ્ટ્રેટ લાઇટ, ઓટોમેટિક સ્માર્ટ લાઇટ અને સ્માર્ટ કાર પાર્કિંગનો ઉપયોગ કરીએ છીએ, જેના સાધન આમાં સર ડેમોમાં જે રીતે તકલીફ થશે કેમ કે આ જે એરર છે અમારા ગાડીમાં આમાં એરર આવે છે. આ મેન્યુઅલી કરો, કઈ રીતે કરાય? મેન્યુઅલી કરો. હા સર, આમાં 2 સેન્સર લાગેલા હોય છે. જે પહેલો સેન્સર છે તે ગાડીને સ્કેન કરીને તે સ્ટેન્ડ ઊંચું થાય છે અને તે આગળ જતાં બીજું જે સેન્સર છે તે ગાડીને સ્કેન કરીને સ્ટેન્ડ નીચું પાડે છે. આમ તે એક ગાડી પાર્કિંગ થયા બાદ બીજી ગાડી અને ત્રીજી ગાડી 4 ગાડી આમ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે 5મી ગાડી ત્યાં પાર્કિંગ કરવા આવશે ત્યારે આ જે એલસીડી છે તે સોરી નો પાર્કિંગનું સૂચન કરશે. ખબર ને અહીંયાથી ગાડી જશે, હા બરાબર, અહીંયાથી ઓપન થયું, ગાડી જઈને અહીંયા પાર્ક તો પહેલું સ્લોટ ઓક્યુપાય થયો, બીજો, ત્રીજો, ચોથો, 5મી ગાડી આવે તો શું સોરી નો પાર્કિંગ એ કેવી રીતે સર આરટીઓમાં તેને સૂચન કરી મૂક્યું છે. અને બચ્ચા એક નીકળી ગઈ તો એકને જ ગણશે કે ના 2 ગણશે? 2 જ ગણશે. એક નીકળી જાય તો પછી પાછી એક જઈ શકે ને વધારે એમ કેવું? હા એમ જઈ છે. તો એ ત્યાં થશે. હા પણ મેડમ હમણાં આ એરર છે જે તમને વિડીયોમાં ખબર ખર્ચા રાસાયણિક રિએજન્ટના બદલે વીજળીનો ઉપયોગ કરી પ્રદૂષિત પાણીની સારવાર માટે ઇલેક્ટ્રોકેમિકલ તકનીક છે. અમારી કૃતિનો હેતુ એ છે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી કારખાના ફેક્ટરીઓમાંથી નીકળતા 1000 લીટર પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી પુનઃ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. આગળની માહિતી તમને મળશે. અત્યારે હાલની વાત કરીએ તો જે કારખાના ફેક્ટરી ઉદ્યોગોમાંથી જે પ્રદૂષિત પાણી હોય તેને જળાશય કે જમીનમાં છોડી દેવામાં આવે છે. જેથી જળાશય કે જમીન હોય તે પ્રદૂષિત થાય છે. કેમિકલ કલરયુક્તવાળું પાણી હોય છે, પ્રદૂષિત પાણી હોય છે, તેને જળાશય કે જમીન દ્વારા ભૂગર્ભ કે ખેત પેદાશોમાં છોડી દેવામાં આવે છે, જેથી આપણને કેન્સર જેવા રોગો ઉત્પન્ન થાય છે. અને આ જે પ્રદૂષિત પાણી હોય છે તેને પુનઃ રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટેનું ઇલેક્ટ્રિકો એક્યુલેશન દ્વારા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની પદ્ધતિથી આપણે પાણીને પુનઃ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. આમાં આપણને વીજળી અને કોલસાનો જરૂરી ઉપયોગ થાય છે, જેથી આપણને ખર્ચ પણ ઓછો આવે છે અને સમય પણ આપણો ઓછો થાય છે. અને આ પદ્ધતિ સરળ છે અને એવું નથી કે કેમિકલવાળું જ ગંદુ પાણી યુઝ કરી શકાય, પણ બાયોડીઝલનું
પેટ્રોલિયમ રિફાઇનરીનું ગંદુ પાણી હોય, ડાયરેક્ટ ગંદુ પાણી હોય કે રેસ્ટોરન્ટનું ગંદુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તેમાં મોકલીને આ જ પદ્ધતિથી તેને પુનઃશુદ્ધ કરીને ઉપયોગમાં લઈ શકાય છે, જેથી તમને આગળની માહિતી અહીંયા અમે એક સ્ટોરેજ ટેન્ક બનાવેલું છે, જેમાં કારખાનાઓ, ઉદ્યોગો અને ફેક્ટરીઓમાંથી નીકળતા ગંદા અને પ્રદૂષિત પાણી છે. ત્યારબાદ એને ઇલેક્ટ્રિક એગ્યુલેશન ટેન્કમાં મોકલવામાં આવે છે. અહીંયા અમે 8 એલ્યુમિનિયમ ધાતુની પ્લેટો ઊભી કરી છે અને ખેંચવા માટે કઈ રીતે આ પંપ મેળવેલું છે. ત્યારબાદ એને ઇલેક્ટ્રિક એગ્યુલેશન ટેન્કમાં મોકલવામાં આવે છે. અહીંયા અમે 8 એલ્યુમિનિયમ ધાતુની પ્લેટો ઊભી કરેલી છે. ત્યારબાદ એને ડીસી મોટર ડીસી બેટરીથી અને કરંટ પસાર કરવામાં આવે છે. કરંટ 12 વોલ્ટનો કરંટ પસાર કરવામાં આવે છે, જેનાથી જે દ્રાવ્ય રંગકો, હેવી મેટલ છોડ અને અન્ય અશુદ્ધિઓ એ દ્રાવ્યમાંથી અદ્રાવ્ય એટલે કે અવક્ષેપણ માધ્યમમાં ફેરવાઈને પાણી સાથેથી છૂટા પડવા માંડે છે. ત્યારબાદ એની સેટલિંગ ટેન્કમાં મૂકવામાં આવે છે. સેટલિંગ ટેન્કમાંથી દ્રાવ્ય રંગકો અન્ય અશુદ્ધિઓ જે છૂટા પડે પાણી સાથેથી શોધવા નીચે ભેગું થઈ જાય છે. આને આપણે સ્લગ પણ કહીએ છીએ. અહીંયા અમે સ્લગ ટેન્ક બનાવેલું છે, જેના અંદર અમે આ સ્લગ ભેગો કરીએ છીએ. કલર કઈ રીતના આવે? એના અંદર વીજળી પસાર કરીએ છીએ. એટલે આ કલર થઈ ગયો. હા, આ અમે આ બોડીનું પક્કા કદમ કલર આવે એ અમે આ પાણીમાં નાખીએ. ત્યારબાદ મોટરનો ઉપયોગ કર્યો છે, 12 વોલ્ટની ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે અને અંદર અમે સ્ટર બનાવેલી છે, જેનાથી પ્રક્રિયા ઝડપી થાય અને જે એક્ટિવેટેડ ચારકોલ હોય એ જે કલર અને વાસ હોય એ બધું શોષી લે છે. ત્યારબાદ એને ફિલ્ટ્રેશન માટે મોકલવામાં આવે છે. અહીંયા અમે 2 ફિલ્ટર પત્ર મેળેલા છે, જેનાથી ચારકોલના નાના નાના કણો હોય એ બધા ઉપર આવી જાય છે અને જે શુદ્ધ પાણી હોય એ નીચે આવી જાય છે. આપણે આને રીયુઝ પણ કરી શકીએ અને આવી જ રીતે ફેક્ટરીઓ, કારખાના અને ઉદ્યોગોવાળા જો આવું જ મોટું સેટઅપ બેસાડે તો પાણીની બચત પણ થાય અને જે ખેત પેદાશો ઉપર અને મનુષ્ય જીવન ઉપર જે અસરો થાય છે એ પણ અટકાવી શકાય છે. ત્યારબાદ અમે અહીંયા પ્રોગ્રામિંગ કરી છે. અહીંયા અમે 16x2ની ડિસ્પ્લે લગાવેલ છે. અહીંયા અમે ચિપનો ઉપયોગ કર્યો છે, આર્ડિનો યુનો, અને અહીંયા અમે રજિસ્ટર રાખેલ છે. અહીંયા અમે સેન્સર બનાવેલું છે, જેમ જેમ આટલા સુધી આવશે તો ત્યાં લો લખેલું આવી જશે. શું લેવલ આવશે? હા. तो आज के स्किल कंपटीशन में आप देख सकते हो हमारा कोई मॉडल नहीं, हमारा स्किल है. तो आपको जैसे पता होगा आज स्किल कंपटीशन है, कोई साइंस फेयर है, तो हमने कोई मॉडल नहीं रखा, हम अपनी स्किल दिखाना. हमारी स्किल ये है कि हम 7 मिनट के अंदर एक वायर स्विच बोर्ड और होम रेगुलेटेड लैम्प जो आते हैं उसको हम बना सकते हैं. तो लाइव करके दिखाएंगे आपको. जैसे आपको पता होगा कि वो होम रेगुलेटेड जो लैम्प है मार्केट में बहुत महंगे मिलते हैं, तो हमने इसको बहुत सस्ते में 50 से 60 रुपये बनाए, जिससे कि वेस्टेज PVC पाइप होते हैं और मेटेरियल PVC पाइप सस्ते मिलते हैं. तो हमने उसको पैटर्न्स अलग अलग क्रिएट करके उसमें होम रेगुलेटेड लैम्प बनाया हुआ है और ये हमारा लाइव वायरिंग दिखाएंगे. तो आप अपने हाथ से लाइव टाइमिंग चालू कर दीजिए. મેડમે વાત કરવાના છે ઉપર કે એટલે એક્ઝિબિશન્સ વર્ષમાં એકવાર કરીને જે પ્રોડક્શન કર્યું હોય ને એ મૂકે કેમ કે હજુ વાલીઓ આ વખત 4 છોકરીઓ ખરીદવું હોય તે દિવસે ખરીદે પોતાની. એવા મારી 18 છોકરાઓ છે અને મોસ્ટલી બધાને સારું જે આવે તો સરકારની એમાં જમા લાગી કે રો મટીરિયલ સરકાર આપ્યું હોય તો
સરકારના મજામાં સર સાહેબ આવો જો અહીંયા સાહેબ પેલું જેમાં ચલાવી આનું લેજો હા હા લઈ વિડીયો લઈ ખેતું હવે યાર વચ્ચે ક્યાં આવે એક સ્ટેપ આવે થોડો આગળ એક સ્ટેપ આવે થોડું વજન વાળો ક્યાં નહીં પર एम्ब्रॉयडरी वर्क अब ड्रेस में टोटल 500 हमारा हाथ में आने की 12 મને 700 પેલા અહીંયા તમારી મારી ફ્રેન્ડ એમનો ઓર્ડર પણ લઈ છે અને આ બકલ તો એમ્બ્રોઇડરી નામ શું મેડમ શીખવાડે એટલે સ્કૂલમાં સ્કૂલમાં એપ્રિલ અચ્છા એપ્રિલ અમે વેસ્ટ કાપડમાંથી જે વેસ્ટ કાપડ વધેલું ને એમાંથી બનાવ્યું અને માર્કેટમાં 70 થી 60 કેમ વિચાર આવ્યો કેવી રીતે વિચાર આવ્યો અમે દરરોજ નવા કશું શીખીએ ને હમણાં કોઈ દિવસે ટાંકા લેવાનું કોઈ દિવસે ડ્રેસ કટિંગ કોઈ દિવસે કાપડના પ્રકાર કોઈ દિવસે એટલે આઈડિયા આવી ગયો કે અમે આવી રીતના કરીએ તો ત્યાં અમને આ જોયું છે તમે આવું બધાની વિઝિટ કરી છે કે આવો કોઈ સેન્ટર જે ખેતર તો ઠીક છે ત્યાંથી કોટન હાઉસમાં જતું હોય અને કાપડ આખું બનતું હોય એવું ના મેડમ શાળામાં સ્માર્ટ ટીવી આવેલી છે સ્માર્ટ ટીવીમાં બધા વિડીયો બતાવેલા છે અચ્છા હા દરરોજ નવું શીખવાની તો મજા જ આવે ક્લાસમાં સ્કૂલમાં ખાલી પીરિયડ એટલે અમે પ્રેક્ટિકલ પણ શીખવાડતા તું મને ક્યારે ડ્રેસ બનાવી આપીશ તમે ઓર્ડર આપશો તો બનાવો એ બધું કન્સીલ થઈ જાય એમનું વાયરિંગ લેન્ડ સેન્સરનો ઉપયોગ કરીને સોલર મોટર દ્વારા કનેક્ટ કરીને કપડાં સૂકવવા માટે સિસ્ટમ લગાવીને કપડાં સૂકવવાની સિસ્ટમ બનાવી છે એમાં સ્ત્રીઓ અત્યારે તો બધી સ્ત્રીઓ વુમન વર્કિંગ જ છે વર્કિંગ વુમન એટલે એમને ઘરની બહાર જવાનું હોવાનું થતું હોય એટલા માટે અમે લેન્ડ સેન્સરનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ બનાવ્યો છે ત્યારબાદ અમે દૂધનો ઉપયોગ કરીને ઘરની બધી વસ્તુઓ સારી એટલે અત્યારના જમાનામાં તો બધા મોબાઈલ દ્વારા આમ ઉપયોગ મારા મોબાઈલ દ્વારા કનેક્ટ કરીને લાઇટ એટલે એ જ રીતે પંખા લાઇટ બધું જ આપણે મોબાઈલ દ્વારા કનેક્ટ કરીને લગાવી શકીએ છીએ તેવી જ રીતે કોઈ બી વસ્તુઓ મોબાઈલ દ્વારા ઘરની બહાર જતા રહે લાઇટ ઓફ કરવાનું રહી ગયું હોય તો આપણે તેને ઘરની બહાર જઈને મોબાઈલ દ્વારા કનેક્ટ કરીને પણ આપણે કરી શકીએ છીએ લાઇટ ઓન ઓફ પંખો ઓન ઓફ કરવાનું રહી ગયું બાજુના રૂમમાં સૂતા હોઈએ ત્યારે લાઇટ બીજા રૂમમાં વર્કિંગ લાઇટ મોબાઈલ દ્વારા કનેક્ટ કરીને રેઇન સેન્સર ઉપર જ્યારે વરસાદ પડશે રેઇન સેન્સર ઉપર ત્યારે ઓટોમેટિક કપડાં બહાર સુકાતા હોય છતની નીચે આવી જશે ઓટોમેટિક વરસાદ આવશે એટલે રેઇન સેન્સર
ખેતર તેના માટે ગોળ જોઈએ અને નાના નાના એકમોમાં વિભાજિત હોવું એટલે એ આમ થઈ જાય બટ એમાં શું છે કે એ આર્ડિનો યુનોના અમુક ફંક્શન હોય છે તેની પણ અમુક મર્યાદા હોય છે ધારો કે દરેક વસ્તુ દરેક સાથે સંયુગબંધ નથી થતી અમુક વસ્તુ છે તો તેના પણ અમુક આવશ્યકતા હોય છે અમુક નિયમો હોય છે અમુક જે તત્વો છે તેને પણ સંયોજવાના નિયમો હોય છે તેવી જ રીતે આર્ડિનો યુનો અને મોટર્સને સંયોજવાના નિયમો હોય છે બાજુનામાં પણ તમે જોયું તેમાં પણ સર્વ મોટર હતું એનું કારણ એટલું હતું કે આર્ડિનો યુનો છે તે ઇટાલીની વસ્તુ છે ને એ શોર્ટકટ વાપરે છે બટ એવી રીતે ત્યાંનું ઇલેક્ટ્રિક કામ હતું તેમની પાસે નાના મોટા શોર્ટકટ હતા ટીચર્સ માટે તો હવે બધા ટીચર્સોએ ભેગા થઈને ત્યાં 2005ના બધું એકત્રિત કર્યું અને પોતાની બધી માહિતી એકત્રિત કરીને આ આર્ડિનો ત્યાં યુઝ થતો હતો નાની રમકડાની છે આપણે વિચાર્યું કે આમાં નાનું મોટું ઇન્સ્ટોલેશન થઈ શકે છે તેમાં નાની મોટી કામગીરી થઈ શકે છે તો તેને વધુ એડવાન્સ બનાવી શકાય તેના કામ ઉપર ઉપયોગ થઈ શકે તેને હા બંને પ્રોજેક્ટ અલગ અલગ છે બટ સરકારની દયાથી અને સરકારના સહકારથી અમારામાં અમને રિવર્સ થાય ફોરવર્ડ થાય સરસ બનાવી તમારા જેવા છોકરાઓ જ બનાવે પર્સનલી તમે વિઝિટ થઈ ગયો તો સ્કૂલના જે બી સૂચના હોય કુબેરનગર આઈટી અમદાવાદ બહુ સરસ બનાવે આરટીઓના નિયમો ખબર કે અમુક ટાઈપની ડિઝાઇન એટલે તમે રોડ પર લઈ જઈ શકો તો કોઈ રિસર્ચ કરી હતી તમે જ્યારે આ ડિઝાઇન બનાવતા હતા કે કેવું ડિઝાઇન બનાવી ગમે તે ના લઈ જઈ શકો તો તમે રિસર્ચ કરી કંઈ જોયું અને હું જમ્પ આવીશ ને એ જમ્પ બધું કૂદી જાય એમ નહીં ગમે તે શેપ હોય ને એવો શેપનો વ્હીકલ હું લઈને રસ્તા પર ના જઈ શકું આરટીઓના નિયમો અનુસાર એની ડિઝાઇન હોય પછી આપણે ઓછામાં ઓછો અવરોધ ઊભો ઉર્જા મેળવતું સાધન છે સોલાર પ્લેટ દ્વારા આપણે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી શકીએ છીએ અમારા પ્રોજેક્ટમાં આ પ્રકારની સોલાર પ્લેટ બતાવવામાં આવી છે કે આપણે સોલાર પ્લેટનો ઉપયોગ દિવસ દરમિયાન કરીએ છીએ પણ અમે અમારા પ્રોજેક્ટમાં આ બતાવવામાં આવ્યું છે કે જે રાત્રિ દરમિયાન હોય છે તો રાત્રિ દરમિયાન પણ આપણે સોલાર પ્લેટનો ઉપયોગ કરી શકીએ છીએ અમારા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે મેડ ઇન ઇન્ડિયા અને સ્વનિર્ભર ભારત કંપનીને સફળ બનાવવા અને વ્યવહારિક કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવો અને પ્રદૂષણ મુક્ત અમે સ્માર્ટ સોલર સિટી ઊભી કરેલ છે જેમાં અમે વીજળી ઉત્પન્ન કરવા માટે ફક્ત સ્માર્ટ સોલરનો જ ઉપયોગ કરે છે જેમ કે ડીમાર્ટ સ્કૂલ હોસ્પિટલ ઘરો બિલ્ડિંગ કચરો નિકાલ કરવા સોલરની પ્લેટો કેવી રીતે સોલાર પ્લેટને પાછળ પેલ્ટિયર મોડલ લગાવેલું છે પેલ્ટિયર મોડલ ભારતમાં માથાદીઠ જેટલી કૃષિ નિકાસ વધે છે જેથી ભારતની માથાદીઠમાં પણ વધારો થાય છે અને ભારત અત્યારે વિકાસશીલ છે જેથી માથાદીઠ આવકમાં વધારો થતાં તે ધીરે ધીરે વિકસિત બને છે જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો બ્યુટી પાર્લર છે નવા જેમાં વ્યક્તિ ભારતને આખું લગતું નથી ભારતની કોઈ માથાદીઠમાં કે વધારો થતો નથી પરંતુ આ ખેતી
ક્ષેત્ર એક એવું છે કે એના ઉત્પાદન અથવા એનો વધારે વિકાસ થવાથી આખા ભારતને લાભ થાય છે. જેમાં મુખ્યત્વે કોન્સેપ્ટ એક છે લેઝર પ્રોટેક્શન. જેમાં લેઝર પ્રોટેક્શનમાં જ્યારે કોઈ પણ લેઝરની ચારે બાજુ બોર્ડર છે, જ્યારે કોઈ પણ અંદર જાય છે ત્યારે તે હોર્ન વગાડે છે અને એ કોઈ પણ પશુ પ્રાણી અંદર જાય છે તો ખેડૂતને એલર્ટ કરે છે અને એના અવાજથી ખેડૂત ભાગી જાય છે. ત્યારબાદ અને અંદર અમે મલ્ચિંગ કર્યું છે. જો પ્લાસ્ટિકથી મલ્ચિંગ કરવામાં આવે તો પ્રદૂષણ થાય છે, જેથી અમે લાકડાના વહેરથી મલ્ચિંગ કર્યું છે અને અંદર નળી બધાય છે, જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કર્યું છે, જેથી પાણીનો ખૂબ જ ઓછો વ્યય થાય છે. લઈ લીધું તો ફરીથી લઈ લે. ટ્રાન્સપરન્સ અને એકદમ સાયલેન્ટ, ટ્રાન્સપરન્ટ અને સાયલેન્ટ કૃતિ. કોઈ જગ્યા પર દેખાય હવે જો મેડમ આપણે ગાંધીનગરનું આપી દો. 3 4 આપી દો. તમે આપી દો. ફરી પાડો. થઈ ગયું. સાધુ નહીં પણ તમે એટલે જરા જોડે મમ્મી જોડે બસ તો ખરા. ઓકે ચલ આ બાજુ બેટા એક ઉભા જાઓ ફોટો. થેન્ક યુ. બે વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ આપતા અહીં જો બેટા અરે ફંક્શન છે ઓકે ડન. પ્રમાણપત્ર બાકી. ચલો રેડી આ બાજુ દોસ્તાબેન આવી જાઓ જલ્દી. હા બરોબર રેડી. બસ ફાઇન ઓકે બેન પેડ આપજો પેડ એક પેડ આપજો. યાર ચલો આ બાજુ બેટા આ બાજુ ભાઈ યસ મેડમ આ બાજુ ઓકે તમે તો દોડો ડોક્ટર ટીમ 1 2 3 યસ પેડ આપી દો. પૂછવાની હાથ રાખવાનો. પેલી તો બાકી રહી ગઈ પેલી પેલે વચ્ચે અહીંયા આપણે આજનું જે મુખ્ય મતલબ પરિણામ છે કે જેને કહી શકાય આમ તો બધા જ વિનર છે. આટલી બધી સમયની મર્યાદા વચ્ચે ટૂંક જ સમયમાં આપણા તજજ્ઞો છે એ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આપણે જે કૌશલ્યોત્સવનો હેતુ એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને બહાર લાવવાનો છે. વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી જે ગર્ભિત શક્તિઓ છે જેને અભિયોગ્યતા તેને કેવી રીતે જોડવું. ગણિત હું ભણ્યો છું પણ એ ગણિત મારા જીવનમાં મારા વ્યવહારમાં
આગામી સમયમાં હું જ્યારે મારું વ્યવસાયિક પુનઃવસન થશે ત્યારે કેવી રીતે ઉપયોગી બનશે, મારો વિજ્ઞાન વિષય છે એનું મારા વ્યવસાયિક કૌશલ્ય સાથે શું સંબંધ છે, ભવિષ્યમાં હું ડેરી ઉત્પાદક બનીશ, કોઈ એન્જિનિયર બનીશ, બરાબર, આ બધાની સાથે એનું જોડાણ કરવા માટેનો એક હેતુ છે. આપણી ભાષા છે તો ભાષા પણ એક કૌશલ્ય છે, સંગીત હોય, નૃત્ય હોય, કોઈ પણ હોય, દરેક બાબતમાં એક કૌશલ્ય છે. એવી વિદ્યાર્થીની અંદર એક દ્રષ્ટિ આવે. વિદ્યાર્થી ભણતો હોય ત્યારે માત્ર ભણું છું કે પરીક્ષા આપવા માટે ભણું છું એવો ભાવ ન હોય. થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી સ્ટેજ ઉપર આવશે અને આપણા આ કાર્યક્રમની અંદર સંપૂર્ણ રીતે સહભાગી બન્યા છે, તો એમને ફરી એકવાર આપણે આવકારીએ છીએ. ત્રણેય Anyone else to give us feedback? Please, anyone? Nothing else? किसी को कुछ कहना है पूरे दिन का जो एक्सपीरियंस रहा हमारे बीच, कैसा रहा? कल से तुम आप सभी हमारे बीच ज्वाइंट हुए. કાલથી બધા અમારા વાતાવરણમાં મોકળાશ આપણે બધા મેળવીએ. કોઈને કહેવું છે કંઈ? પ્લીઝ. જમ્યા પછી પેટમાં કંઈ રહી ગયું હોય તો બહાર નીકળે. એનીવન? પ્લીઝ ફીડબેક આપનો જોઈએ છે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ સ્કિલ. વીટી પણ હશે, નો પ્રોબ્લેમ. ટ્રેનર્સ, એમની સાથે ગુરુજનો આવ્યા છે, નો પ્રોબ્લેમ. Students, we are all happy. Please come forward. Please. तालियों के साथ. અમે અંદાજે 8:30 કે 7:30 આવી ગયા હતા. તો આવીને સ્ટાર્ટિંગમાં અમે જોયું કે જે રીતે જે પાર્ટિસિપેટ હતા, કે જે વ્યક્તિ હતા, વીટી હતા, સ્ટુડન્ટ હતા, તેમને પોતાની મરજી અનુસારનું જે ટેબલ પસંદ કરવાની એક તક મળી. તે સૌથી પહેલી મસ્ત વાત છે. કારણ કે અમુક મોડલ એવા છે, અહીંયા ઇલેક્ટ્રિકના મોડલ એવા છે કે જેમાં તાપનો પણ પ્રકાશનો પણ બહુ ઇફેક્ટ છે. તો એ ઇફેક્ટમાં વિદ્યાર્થી અને ટીચર કેવી રીતે પોતાનું ટેબલ શોધે છે તે પણ એક સારી એક વાત છે. ને બીજી વાત કે તેમના પ્રોબ્લેમમાં આ વસ્તુથી એટલે કે એમની પસંદગીથી કોઈ પ્રોબ્લેમ ના થાય. તો આ વાત પણ એક બેટર હતી કે આ સ્કૂલની કે અહીં જાતે શોધવાનું થયું તો મજા આવી. કારણ કે કાલે પણ મેં પરમ દિવસે જ અમારી એક જિલ્લા કક્ષાની આ સ્પર્ધા હતી. અમારી બાજુના જ મોડલમાં આ જ તકલીફ હતી કે એમને પ્રકાશ આવતો હતો ટેબલ પર અને એના લીધે મોડલ વર્ક નહોતું કરતું. ને કે અમારાથી પણ બેસ્ટ એમનું મોડલ હતું, તે પણ અહીં આવી શકતું હતું. તો આ પણ એક બીજી વાત છે. પછીની વાત જોવા જઈએ તો અહીંનું જે આયોજન જે રીતે કરવામાં આવ્યું છે તે પણ બહુ બેસ્ટ છે. એમાં કેવી રીતે જજમેન્ટ કરવું, તમને અહીંયા આણંદમાં તો અમને ખબર છે કે પરમ દિવસે જે થયું તેમાં બહુ વાર લાગી હતી. 90 એન્ટ્રી હતી, બટ એમાં બહુ વાર લાગી હતી. પણ અહીંયા જેટલી એન્ટ્રી છે તે સાપેક્ષે બહુ જ જલ્દી થઈ છે. તો તેના માટે પણ હું આ કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ કહું છું કે તમે આ રીતે આ પ્રોગ્રામ અરેન્જ કર્યો અને આટલું સરસ અમને મહેમાનગતિ આપી. પ્રગટીકરણ કરવું હોય તો આ સ્કિલને જાણવી ખૂબ જરૂરી છે અને મારો વિષય છે એટલે એને પકડ્યું કે આની જીભ, એની જીહવા છે એને સ્પષ્ટતા આપી રહી છે અને ક્યાંય આમ વાઇબ્રેશન ક્યાંય થયું નહીં અને સરસ રીતે બોલ્યો. વેરી ગુડ ભરત એન્ડ બેસ્ટ લક ફોર ધ ફ્યુચર. એન્ડ એનીવન હિયર? સેકન્ડ વન. થેન્ક યુ. ઠાકોર મહેશ કુમાર. મારી સંસ્થા જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા કે જે પાટણ જિલ્લાથી 15 કિલોમીટરની અંતરે નાના એવા ગામડામાં આવેલી છે. મારું આ અત્યાર અહીંયા સુધી પહોંચવાનું એક તમને નાનું એવું ઉદાહરણ આપું કે હું છે એ BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. મેં અહીંયા ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં BE કરેલું છે. મને ખારી સારી કંપનીઓમાં ઓફર આવેલી છે અને વર્ચ્યુઅલ રિયાલિટી ઇન એજ્યુકેશન VR ટેકનોલોજીની કંપનીમાં હું કામ કરું છું, પાટણમાં કરતો હતો. તો જ્યારે સાહેબશ્રીને હું અભિનંદન આપીશ કે સાહેબ હું ડિપ્લોમા BE મેં કર્યું છે તો મને ખબર છે કે ટેકનિકલ શિક્ષણની કેટલી જરૂર છે એમ. પછી આ જે આપણો કન્સેપ્ટ છે એ પ્રાથમિક લેવલથી અહીંયા ઉચ્ચતર માધ્યમિક લેવલ સુધી આવ્યો છે. તો વિદ્યાર્થીઓને કઈ રીતે એની સ્કિલની અંદર વાળી શકાય તેના માટે
મેં 35,000ની વર્ચ્યુઅલ રિયાલિટી કંપનીની જોબ મેં છોડી અને અહીંયા હું વીટી તરીકે મેં ઇન્ટરવ્યૂ આપ્યું. મારો ઉદ્દેશ્ય એ છે કે આપણે એન્જિનિયર બની ગયા, આપણે બહાર ગયા, આપણું પેકેજ ઘણું સારું હશે, પણ એમાં વિકાસ કોનો? તો એમાં વિકાસ મારો એકલાનો છે. પણ હું ગામડામાંથી આવું છું, ગામડાના ખેડૂત પરિવારનો દીકરો છું અને એન્જિનિયર બન્યું છે, તો મારે મારા જેવા બીજા એન્જિનિયરો તૈયાર કરવા છે. એ માટે થઈને હું આ સંસ્થાની આ સ્કિલ આપણું જે વિઝન છે સમગ્ર શિક્ષાનું, એની અંદર હું વોકેશનલ ટ્રેનર તરીકે જોડાયો છું. અને આજે મને ગર્વ છે કે મને હજુ જોઈન થયાના 4 કે 5 જ મહિના થયા છે અને મારી ધોરણ 9ની દીકરીઓ એ જબરજસ્ત એનું કહેવાય ને કે આઈટીમાં એટલો રસ, દરેક વિદ્યાર્થીને રસ છે, પણ હું પણ મારી શાળા કક્ષાએ અચંબિત થઈ ગયો હતો કે મારે હવે નંબર કોને આપવો. મારા નિર્ણાયકો પણ અચંબિત થઈ ગયા હતા. એવી રીતે જિલ્લાની અંદર પણ આ જ સિચ્યુએશન આવી અને જ્યારે અમે પાછળ બેઠા હતા ને ત્યારે અમને ખબર પડી કે જિલ્લામાં અમારો નંબર આવ્યો છે, ત્યારે મને એ ગૌરવની લાગણી અનુભવાઈ કે મેં જે 35,000ની નોકરી છોડી ને એ 35 નહીં પણ 35 કરોડ રૂપિયા હતા. ભલે 35 કરોડ રૂપિયા હોય, પણ આજે જો એક ગરીબ ગામડાની દીકરી એ પોતાના ગામમાંથી, એને હજુ ગામનો સીમાડો ઓળંગ્યો નથી અને એ જ્યારે જિલ્લાના કોમ્પિટિશન કે ગાંધીનગર જેવા રાજ્યની આપણા ગુજરાત રાજ્યની કોમ્પિટિશન સ્પર્ધામાં જો અહીંયા આવીને ભાગ લે છે ને, તો એ આપણા માટે ગૌરવની વાત છે. સાહેબશ્રીને અભિનંદન આપું કે સાહેબશ્રી આ વોકેશનલ ટ્રેડ છે એ ગામડાને અંદર પડેલી જે સુસુપ્ત શક્તિઓ હોય ને એને બહુ ઉજાગર કરી બતાવશે અને ભવિષ્યની અંદર ગામડાનો ખેડૂત, સાહેબે વાત કરી હતી નદી કિનારે બેઠો તો એ રાજા બન્યો, તો આજે ગામડામાં ભલે ગાયો ચરાવે છે, હું પણ પશુપાલન કરું છું, હું જ્યાં રહું છું ત્યાં મારી કર્મ ભૂમિ બને. અને આજનું આ આયોજન જોયું મને અને મારી બાળાઓને અહીંયા આવવાનો જે મોકો મળ્યો છે ને, એ જોઈને મારા ગામની અંદર, આજુબાજુ અમારા જિલ્લાની અંદર નોંધ લેવાય છે કે ખરેખર પ્રાથમિક શાળાની દીકરીઓ આવા સ્કિલ કોમ્પિટિશનની અંદર એ પણ રાજ્ય લેવલે જઈ રહી છે. તો આજે અમે જ્યારે નીકળ્યા ને સવારે, તો આખું ગામ જેટલા પણ હતા ને એ અમને ભણાવવા મૂકવા આવ્યા. એટલો હર્ષો ઉલ્લાસ કે આપણી ગામની ધોરણ 9ની દીકરીઓ એ જઈ રહી છે ગાંધીનગર રાજ્ય લેવલની કોમ્પિટિશનમાં. જ્યારે દરેક ગામમાંથી આવી રીતે હુનર જે નીકળશે ને, ત્યારે જ ખરા મજામાં. અમને તો બહુ મજા આવી, બહુ એટલે બહુ જ મજા આવી પ્રોજેક્ટ જોવાની. છેલ્લે ફાઇનલ નંબર કરતા હતા ને, તો મેં કેટલી બધી વાર કીધું કે 3 નહીં 4 કરો, 4 નહીં 5 કરો, 5 નહીં 6 કરો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો એકવાર જોરદાર તાળીઓ પાડી દો તમારા લોકો માટે. રિયલમાં હેડ્સ ઓફ ટુ ઓલ કેન્ડિડેટ્સ એન્ડ ધેર વિટીઝ. બહુ સરસ પ્રોજેક્ટ હતા, બહુ જ સરસ. જે અમે ફીલ કર્યું ને એ હું કહું કે ભાઈ સ્કૂલ લેવલ પર તમે લોકોએ બહુ બધું સારું, બહુ બધા સેન્સર્સ યુઝ કર્યા છે, આરડીનો મતલબ કંટ્રોલર્સ યુઝ કર્યા, સરસ, બહુ સરસ. પણ જે બી વસ્તુ બનાવીને એ વસ્તુ બનાવ્યા પછી એક ગોલ આપણો છે કે ભાઈ સ્કિલ ડેવલપમેન્ટ થાય તો સરસ, સ્કિલ ડેવલપમેન્ટ થાય, પણ પછી શું એ સ્કિલનો યુઝ આપણે અર્થોપાર્જન કરવા માટે, કમાવા માટે, પૈસા જનરેટ કરવા માટે કરવાના છે, બરાબર ને? બધાની જ ઈચ્છા હોય કે ભાઈ મારે એક મોટું ઘર, મોટી ગાડી હોય, તો એ બધું મોટું ઘર, મોટી ગાડી કે વોટેવર, કે ફ્યુચરમાં આપણે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ કે સારું સમાજમાં આપણને સ્થાન મળે, એની માટે પૈસા કમાવાનું છે. તો તમે જે બી સ્કિલ ડેવલપ કરી છે એ સ્કિલથી કેવી રીતના પૈસા કમાશું, કેવી રીતના અર્થોપાર્જન કરશું એ જોવાનું છે. તો એ જોવા માટેનું જ્યારે મારી પાસે મારા સ્ટુડન્ટ છે, હું કોલેજમાં ભણાવું છું, તો મારા જે સ્ટુડન્ટ છે તમારાથી થોડા મોટા હોય, 11-12 કરીને આવ્યા હોય, તો એ જ્યારે મારી બાજુમાં બેઠા હોય ને, તો અમે લોકો એવું કહીએ કે ભાઈ કંઈક ચલો આવડી ગયું. તો આવડીને જ્યારે માર્કેટમાં અમે જતા હતા ને, તો એવું થયું કે ભાઈ કોઈ અમારી વસ્તુ લે જ નહીં. તમે પ્રોટોટાઇપ બનાવીને લાવ્યા હતા, અમે થોડી પ્રોડક્ટ બનાવીને લઈ જઈએ કોઈ બી વસ્તુમાં, અને વેન વી વિલ એન્ટર ઇન ટુ ધ માર્કેટ, નોબડી વિલ રેડી ટુ પરચેસ. તો હું દૂર ગઈશ, નોટ રેડી ટુ સી અવર પ્રોડક્ટ, બીકોઝ આપણે જ્યારે નાના પાયે ઉત્પાદન કરીએ ને, ત્યારે શું થાય, એક તો કોસ્ટલી થઈ જાય આપણી પ્રોડક્ટ, ઘણી બધી વસ્તુઓ કોસ્ટલી થઈ જાય.
જે ચાઇનામાં બલ્ક પ્રોડક્શન થાય અને બહુ સસ્તું મળી રહે, બરાબર. ટેકનોલોજીની વાત કરું છું કારણ કે મોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ટેકનોલોજીકલ હતા, બરાબર. પછી કે ભાઈ ઓલરેડી અવેલેબલ છે એટલે કોમ્પિટિશન બહુ બધી થાય. મારો જ કન્સેપ્ટ છે ભાઈ, આપણે બહુ બધાએ જોયા કે ભાઈ વ્હીકલ આવે, લાઇટ ઓન થાય અથવા કંઈક ગોળ ફરે અથવા ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હતી વ્હીકલના આવવાથી કે કોઈ પણ 2-3 અલગ અલગ મેથડથી. તો દેટ ઇઝ કોમન થિંગ્સ. તો શું કરો તમારી લોકો પાસે તો મતલબ બહુ ટ્રિમેન્ડસ એનર્જી છે આજના યુથ પાસે, અને એનું માઇન્ડ તો એવું કહી શકાય કે બહુ જ જોરદાર છે, બરાબર. તો શું કરો, તમારી આજુબાજુ રહેલા પ્રોબ્લેમનું એનાલિસિસ કરો, અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારામાં રહેલી સ્કિલ દ્વારા આપો, બરાબર. જેની સમાજને જરૂર છે. અગર હું એ વસ્તુ સમાજને આપીશ તો મને નહીં કોમ્પિટિશન નડે, નહીં પ્રાઇઝ નડે. તો તમે તમારી આજુબાજુના પ્રોબ્લેમનું એનાલિસિસ કરો, પછી તમારું સ્કિલ ઇમ્પ્લિમેન્ટ કરી અને હવે પ્રોટોટાઇપ અથવા પ્રોડક્ટ બનાવો, જેથી કરીને તમે ઇઝીલી માર્કેટમાં એન્ટ્રી લઈ શકશો. It was a tough task, all judge. આખો દિવસ ખૂબ ટફ છે. નાઉ કઈ રીતે કામ કરે સોલાર પેનલ? Just a few seconds. મોટર ચાલુ કરો. Honorable State Project Director લલિત નારાયણ સિંહ સંધુ સર. yes, આપણી વચ્ચે ચાલુ પ્રેક્ટિકલ કરીને બતાવી દો. ખાલી ચાલુ છે, પાણી આવવા માંડ્યું છે, ત્યાં દેખાતું નથી. જ્યારે પણ હોનરેબલ એસપી સર આપણી વચ્ચે આવે ત્યારે કમસે કમ પોતાની જગ્યા ઉપર ઉભા રહીને તાળીઓ તો પ્લીઝ અજવાય નથી. પ્લીઝ સેટલ ડાઉન. બસ હવે વધુ સમય તમારો લેવાનો નથી, ફાસ્ટ રિઝલ્ટ ડિક્લેર કરવાનું છે. આપણને બધાને એડ્રેસ કરવાના છે એક્સપિડિશન એન્ડ ધેન આફ્ટર voting and then ending of the series. હાથ લગાવું તો નિહાળી રહ્યા છે પ્રોજેક્ટ. અહીંયા આમ લઈને આવીને ત્યારે જ વાગતું તો આમ ગાડી લઈને આવ્યા ને તો અચ્છા થોડું ઉપર નીચે એટલે કોઈ પ્રાણી અત્યારે બધા શોર્ટ કરંટ લાગે કરંટ નો લાગે અવાજ આવે એટલે હું પ્રાણીને કઈ નુકસાન ન થાય, પ્રાણી વહી જાય. આ બધા and huge round of applause honorable expedition. बहुत જે વિદ્યાર્થી મોડેલ તૈયાર કર્યું છે. પ્લીઝ સેટલ ડાઉન ઓલ ઓફ યુ પ્લીઝ. થેન્ક યુ. बहुत बढ़िया. ये बच्चों के लिए भी तालियां हो जाए. ये totally assembled project is to note that કેટલા દિવસ લાગે છે? 6 મોટર કેટલા સાતમી ખરીદી बाकी सब वायरिंग और આઈડિયા એમનો હતો પણ એ પ્રમાણે આવે ચાલુ. सर ऑनरेबल डीओ सर, ऑनरेबल परबड़िया सर एंड सभी महानुभावों को आइए तालियों के साथ अभिवादित करते हैं.
ऑनरेबल स्टेट प्रोजेक्ट डायरेक्टर सर આવ્યા છે સમગ્ર શિક્ષા ગુજરાત। जस्ट फॉर आपका ही बाकी है सर। हाँ अरे सर थैंक यू सर। और सबका फीडबैक बच्चों का भी ले लिया। क्यूरियोसिटी कब से चल रही है, 2 रनर अप्स, सेकंड एंड 1 एंड फाइनल डिसीजन, टोटल 5 जो कृति है उनका नॉमिनेशन आज होने वाला है। तो फर्स्ट ऑफ ऑल ज़्यादा समय नहीं ले रहा हूँ मैं। गांधीनगर डिस्ट्रिक्ट इलेक्ट्रो वेस्ट वाटर प्लांट प्लीज कम फॉरवर्ड। एंड उनके साथ 36 नंबर नवसारी रोड सेफ्टी, बिग राउंड अप्लॉज। सभी स्टूडेंट्स और ट्रेनर्स प्लीज कम फॉरवर्ड ऑन स्टेज एंड कलेक्ट ट्रॉफी एंड मेडल्स। सेकंड रनर अप्स आप गांधीनगर और नवसारी जॉइंटली आपको अनाउंस हुआ है, प्लीज ऑनरेबल। परंतु आप बने डिस्ट्रिक्ट 33 અને 36 સ્ટોલ એમને જોઈન્ટલી આ વિન સેકન્ડ રનરઅપમાં વિનર થયા છે, એમના માટે ખૂબ તાળીઓ થઈ જાય। થેન્ક યુ સો મચ। गांधीनगर और नवसारी के बीच टाई हुआ है, जाएगा यानी फर्स्ट नंबर जो 37 जो स्टॉल की जो कृति थी उसमें फर्स्ट प्राइज होता है, वो विनर होता है लास्ट में। कारण के आखो दिवसनी मेहनत जहमत क्या कटिंग करूँ क्या प्लस आपवा आ बधो जो प्रश्न हतो, परंतु अंते आ बंने जिल्ला गांधीनगर और नवसारी जॉइंटली सेकंड रनर अप रहा है। थैंक यू सो मच। थैंक यू सो मच। 28 નંબરનો સ્ટોલ ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ સ્કિલ વાઇડિંગ। આપણે બંનેની ટીમને વિનંતી છે ઝડપથી આપ આવી જશો મંચ ઉપર। 8 નંબર અને 28 નંબરના સ્ટોલ છોટા ઉદેપુર અને વલસાડ સ્કિલ વાઇડિંગ એન્ડ ઓર્ગેનિક। આ બધાને મેડલ્સ અને સર્ટિફિકેટ એન્ડ ટ્રોફી મળે છે। તમે ત્યાં બેઠા છો સહર્ષ ત્યાંથી સ્વીકારજો। કોઈનો નંબર આવ્યો કોઈનો નથી આવ્યો, બધાએ મેડલ જીત્યા છે, આ બધાએ ટ્રોફી જીતી છે। તમારી સંસ્થાને પ્રાઉડ છે, અમને પ્રાઉડ છે। આવતીકાલે તમારી સ્કૂલમાં પહોંચો, આનો ચોક્કસપણે વિસ્તાર કરજો। આ બધાને વિનંતી છે ખૂબ તાળીઓ થઈ જાય, તમારા માટે પણ તાળી થઈ જાય। सबको एक दूसरे की मदद करनी होगी ताकि हौसला कमजोर ना पड़े। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। Thank you so much sir, thank you once again and more congratulations the तो अच्छा ही जन्म दे दे बिना ये છે સરની। તમે નક્કી કરો કોણ હશે। અરે પોતાનો તો હાથ ઊંચો કરીને કરો, મારો નંબર ફાઇનલ છે। ચલો હિન્ટ આપું છું, નથી ઉત્તર ગુજરાત કે નથી સૌરાષ્ટ્ર કે નથી દક્ષિણ ગુજરાત, ચરોતર છે મારું ગુજરાત। કોણ? તમને ક્યાંથી ખબર પડી? રેડી? પ્લીઝ વેલકમ આણંદ કૃષિ રોબોટ। એમની ટીમને વિનંતી છે ફર્સ્ટ નંબર એમને પ્રાપ્ત થયો છે, જોરદાર તાળીઓ સાથે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ ઓનરેબલ એસપીડી સર એન્ડ ઓલ રિસ્પેક્ટેડ ડિગ્નિટરીઝ। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। जीतेंगे सारे दावे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे। बहुत तालियां हो जाए सभी। अब बदा 37 कृति रजू करी, लगभग 150 करता अरेंज में अच्छा लगा।
आइए हम ऑनरेबल एसपीडी सर आज के अवसर पर आपकी प्रसन्नता व्यक्त कीजिए सर। કક્ષાના સ્કિલ કોમ્પિટિશનમાં અહીંયા પધારેલ વિદ્યાર્થી, એમના ટીચર્સ, અમુકના પેરેન્ટ્સ પણ આવ્યા હોય, આ બધાનો સ્વાગત છે. અમારા જે વોકેશનલ બ્રાન્ચ છે એ મળીને જે અદ્ભુત આયોજન કર્યા છે જિલ્લા કક્ષાની ટીમ સાથે, એમનો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ બધાઈઓ. અમારા જે જજીસ આવ્યા છે, ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગના જે ફેકલ્ટી છે, પ્રિન્સિપલ્સ છે, એમના પણ ખૂબ આભાર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે બાળકો છે, જે લોકો ઉત્સુકતાથી ભાગ લીધો છે, આ બધાને ખૂબ ખૂબ બધાઈ. ઇનામ સિમ્બોલિક વેલ્યુ હોય છે, કદાચ અમુક ડબલ થઈ ગયા બંને જગ્યા, તો અમુક વિદ્યાર્થીઓને આજે ગળામાં મેડલ નથી યા હાથમાં ટ્રોફી પણ ઓછી આપી છે. આવતા વર્ષથી અમે લોકો ધ્યાન રાખીશ કે જ્યારે આપ લોકો આવો એજમાં યા આપના જુનિયર્સ આવે તો બધાને સારો ઇનામ મળી શકે. પર જેને આજે નહીં મળ્યા એના સ્કૂલ આવી જશે. પર જે ઉત્સાહ છે એ તો બરાબર છે, જે જીત્યા એમને પણ, જે જીતી નહીં શક્યા એમને પણ, ક્યોંકિ જે અનુભવ હોય છે પાર્ટિસિપેશનનો એ પણ જુદો હોય છે. અને એ પણ રાજ્ય કક્ષાએ આવો તો અલગ અનુભવ કહેવાય, ક્યોંકિ બધા આપ આપના જિલ્લાની ટીમોમાં તો સર્વશ્રેષ્ઠ સાબિત થયા ઈચ્છો. તો જે પણ આપણા ટીચર્સ છે, જે આપ લોકોને શિક્ષાને સાથે સાથે જે કૌશલ્ય છે, તાલીમ છે, એમાં ઇન્ટરેસ્ટ લઈને આપ લોકો મારફત નવી વસ્તુઓ બનાવી છે, તો આપના ટીચર્સના ખૂબ આભાર. આપ લોકો એમને પણ જઈને જરૂર અમારી તરફથી બતાવજો કે આપ લોકો અમને જે મદદ કરી છો એ બનાવવામાં, એની નોંધ રાજ્યમાં પણ લેવામાં આવી છે. અમુક જે પ્રોજેક્ટ લઈને આવ્યા તો જે બીજા રાજ્યો જિલ્લાઓના જે લોકો છે એ પણ એને તે શીખ્યા હશે. ભલે એ જુદી વસ્તુ બનાવી હોય, મગર એમના દિમાગમાં એક નવો અંકુર જે છે ક્રિએટિવિટીનો એ જરૂર ફૂટ્યો હશે. તો શિક્ષણ સાથે જ્યારે એવી વસ્તુઓ ચાલતી હોય તો શિક્ષણ થોડું પૂરું બને છે. બાકી શું હોય કે રોજ રૂટીન પુસ્તકો, ચોપડાઓ વાંચીએ અને એના આધારે જે પ્રશ્ન ઉત્તર હોય એ આપતા રહીએ તો શિક્ષામાં પૂરું મજો નથી આવતો. તો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોય એનાથી જે શિક્ષક છે એ થોડો મનોરમ બની રહે છે. તો આપ બધાને ફરીથી એક વખત પુનઃ બધાઈ. અને જે પણ આયોજન કરતાઓ છે એ લોકો મને બહુ સારા પ્રતિસાદ આપ્યા છે કે બાળકો પણ પોતાના જે અહેવાલ રજૂ કર્યા એ લોકોને ખૂબ મજા આવી છે અને ખૂબ ઇન્ટરેસ્ટથી, રસથી કામગીરી કરી છે. અને ધીરે ધીરે જે શિક્ષામાં વોકેશનલાઇઝેશન છે એને અમારી જે શાખાઓ છે એ ધીરે ધીરે એને વ્યાપ વધારી રહી છે. અને એના મૂળ કારણ એ છે કે બાળક જે હોય છે એ સર્જન કરતા હોય જ છે રૂટીનમાં. જ્યારે આપ લોકો શાળાઓમાં નહીં જ આવતા હતા, તેમ છતાંય જ્યારે ઘરને બહાર બેસતા હતા અને જે માટી મળી જાય તો એના સાથે કશું ન કશું એક્સપેરિમેન્ટ કરતા હશો એવું માનીએ છીએ. અમે પણ નાના બાળકોને જોઈએ છે તો એ લોકોને ધૂળમાં જે મજો આવે એ ક્લાસમાં નહીં આવતું હોય, તો આપણે માની શકીએ છીએ કે જે સર્જન કરવું છે એ બાળકની નૈસર્ગિક પ્રવૃત્તિ છે. હવે સર્જનમાં ધૂળ હોય કે કોઈને બેટરી મળી જાય તો એનો રિક્ષો બનાવી દે, કોઈના ઘરમાં જે ખેડૂત પુત્ર હોય એ ઘરે ખાદનું કામ જોતો હોય અને એ સારી ખાદ બનાવી લે, યા એને ખબર હોય કે રોજના ત્રાસ હોય કે આવારા પશુઓના ત્રાસ હોય તો મારે ખેતરને બાઉન્ડ્રી કઈ રીતે બનાવી શકું, એ પણ બનાવી લે તો એ પણ સર્જન છે. તો બાળકોની જે નૈસર્ગિક પ્રવૃત્તિ છે એને આપણે એક અગર આઉટલેટ પૂરું પાડીએ તો એ લોકોની જે કેળવણી છે એ ખરે અર્થમાં પૂર્ણ કેળવણી કહેવાય. તો ટીચર્સનો ખૂબ આભાર. આપ બચ્ચોના પણ જે વાલીઓ છે એ લોકો અમુક આપ લોકો ઉપર ધ્યાન આપ્યા હશે, આપ લોકોને નાણાકીય પણ સહયોગ કર્યા હશે વસ્તુઓ લેવામાં, અને આપ લોકોને અહીંયા આવવાની ઇજાજત આપી, ભરોસો મૂક્યો, તો આપના પેરેન્ટ્સને પણ અમારા તરફથી ખૂબ આભાર માનીએ અને એને કમ્યુનિકેટ પણ કરતા. બેસ્ટ વિશેસ. શાળામાં જઈને લોકો સાથે પોતાના એના અનુભવ શેર કરવાના કે અમે ગયા તો અમે જોયા કે આનંદવાળા ભાઈએ એ લઈને આવ્યા હતા, ઈડરવાળા ભાઈ એ બનાવ્યો હતો. તો એનાથી જે આયોજન છે એનો હેતુ પૂર્ણ થશે. આયોજન માત્ર એટલા માટે નહીં હતો કે કોઈને એક બીજો ત્રીજો અમારે બનાવવાનો હતો. આયોજનનો હેતુ એ હતો કે બધા એકબીજાથી શીખી શકે. તો જે આપ લઈને આવ્યા એ આપની સંપત્તિ છે, આપના દિમાગની સંપત્તિ હતી, આપ બનાવી લીધા. પણ બીજી જે વસ્તુઓ આપ નહીં લાવ્યા મગર અહીંયા જોઈ એ જઈને પોતાના મિત્રોને માહિતગાર કરજો. બેસ્ટ વિશેષ ફરીથી આવતા વર્ષે
એનાથી સારી જગ્યા, સારા મોટો અને ગિફ્ટ્સમાં પણ થોડું વધારે એ લોકોને DIY કિટ્સ જેવા આપીએ તો ખરેખર ઘરે જઈને ઓર અભ્યાસ કરી શકશો. થેન્ક યુ. થેન્ક યુ સર. ઓનરેબલ SPD સર, સાચી જ વાત એમણે કહી કે આજનો આખો દિવસ તમારો. થેન્ક યુ. નમસ્કાર. સવારથી આજના રાજ્ય કક્ષાના કૌશલ્યોત્સવમાં સામેલ થનાર, આ કાર્યક્રમને સફળ બનાવનાર એવા ખાસ કરીને આપણા પ્રેરણા સ્ત્રોત માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ કે જેઓ ખૂબ જ વ્યસ્ત અને ઘણા બધા કાર્યક્રમ હોય છે, પણ વિદ્યાર્થીઓને કૌશલ્ય માટેની વાત કરવી છે, કૌશલ્યનો મેસેજ આપ્યો છે, એક સ્કિલનું દ્રષ્ટિ આપી છે. એ માટે માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીનો ધન્યવાદ કરીએ છીએ. માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર MM પટેલ સાહેબ, આપણા સમગ્ર શિક્ષાના નાયબ નિયામક શ્રી, આ કાર્યક્રમના પ્રોજેક્ટ સ્ટાફ, તમામ જે કેમ્પસ કે જેના વગર આ કાર્યક્રમની જ્યાં અહીંયા આપણે શિલાન્યાસ કર્યો એવા કાર્યક્રમ માટે આપણે આ વિદ્યાલય ફાળવી છે, એ માટે અહીંયાના ટ્રસ્ટી શ્રી સતત આપણને સહયોગ આપવા બદલ આ ઉત્સાહી આચાર્યશ્રી સાથે અન્ય જે પણ સ્ટાફ કે જેઓએ અહીંયા પડદા પાછળ રહીને પણ કામ કર્યું છે આપણા કાર્યક્રમમાં, ભોજન, આપણી લાઇટ વ્યવસ્થા, રેકોર્ડિંગ, વિડીયો, ફોટોગ્રાફી, એ તમામનો આ કાર્યક્રમમાં માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વતીથી આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ એકવાર આપણે તાળીઓના ગડગડાટ સાથે સૌ અભિવાદન કરીશું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે સૌને વિનંતી છે પોતાની જગ્યા ઉપર ઊભા રહીને રાષ્ટ્રગાનને સન્માન આપીએ. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી. થેન્ક યુ સો મચ. રાજ્ય કક્ષાનું